કહેવાય કે જ્યારે પુષ્ટિ માર્ગી વિવેકની વાત કરું છું, કે જ્યારે જીવનમાં કોઈ વિપત્તિ ને સંકટ આવે ને, તો આપણા હૃદયની વાત પણ પ્રભુને કઈ રીતે કહેવી એનો વિવેક છે. આપણે કોઈ વાત કહેવી છે પ્રભુને, તો આપણી લૌકિક ભાષામાં ભગવાનને કોઈ વાત કહેવાતી નથી. કારણ કે પ્રભુ લૌકિક નથી, એટલે લૌકિક સમજતા નથી ને સાંભળતા નથી. જ્યારે પણ એવું લાગે કે અત્યારે જીવનમાં સંકટ છે, દુઃખ છે, તો પ્રભુનો નેક ભોગ ડબલ કરી દેવો, વધારી દો. એટલે ઠાકોરજીને થાય કે આ બધું ડબલ ડબલ કેમ આવે છે? અચ્છા, આને સંકટ છે, આને વિપત્તિ છે. પ્રભુ જ્યારે આરોગે અને પ્રસન્ન થાય તો આપણા બધા સંકટો દૂર થઈ જાય. આપણે ત્યાં પુષ્ટિ માર્ગીય રીતના બધા ઉપાયો કરી, પ્રભુ પરક ઉપાયો કરીએ છીએ. રાગ ભોગ અને શૃંગાર દ્વારા આપણે આપણા હૃદયની વાત ઠાકોરજીને કરીએ છીએ. અને એટલા માટે જ્યારે પણ જીવનમાં એવા કોઈ પણ રસ્તા ન મળે એવા સંજોગો આવે, ત્યારે કોઈ વલ્લભકુલ પાસે જઈ અને એનો ઉપાય કે ઉકેલ મેળવજો. તમને અલૌકિક ઉકેલ મળશે. પંચમ સ્કંદ સ્થાન લીલા, વૈકુંઠ વિજય સ્થિતિ. વૈકુંઠ પર વિજય એ જ સ્થાન છે. પ્રિવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. જૈનોના આદિનાથ જેને કહીએ છીએ, વૃષભ ભગવાન જેને કહેવામાં આવે, એ વૃષભદેવજીની કથા ભાગવતજીમાં છે. જયંતી સાથે એમના વિવાહ થયા. ઇન્દ્રએ પરીક્ષા કરી, વર્ષા બંધ કરી દીધી, અને ઋષભદેવજીએ કૃત્રિમ વરસાદ કરાવ્યો. 100 પુત્રો થયા, મોક્ષનો ઉપદેશ આપ્યો, નવ યોગેશ્વર થયા. એકવાર પોતાના બધા પુત્રોને ભેગા કર્યા અને ઋષભદેવજીએ સમજાવતા કહ્યું, 83,99,999 યોનિઓ ભોગ યોનિઓ જ છે. એમાં ભોગ જ ભોગવવાના છે. એક માનવ યોની એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. હે પુત્રો, હે બાળકો, આ માનવ દેહ એક મોકો છે, એક અવસર છે. એને ગુમાવશો નહીં. કારણ કે આ ઇન્દ્રિયો તો બીજી યોનીમાં છે, આંખો દરેક યોનીમાં છે, પણ માનવ યોનીમાં મળેલી આંખો એટલી પ્રભાવી છે કે કેવલ ભગવાનને જોઈ લે ને તોય જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. મુક્તિ માટે 11 નહીં, એક જ ઇન્દ્રિયો કાફી છે. કાન તો દરેક યોનીમાં મળેલા છે, પણ માણસને એવા કાન મળ્યા છે કે ખાલી કથા સાંભળે ને તોય જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. જીભ દરેક યોનીમાં બધા પાસે છે, પણ માણસને એવી જીભ મળી છે કે ભગવાનનું નામ બોલે ને તો છેક ભગવાનના કાન સુધી સંભળાય. એવી જીવા એની પાસે છે. એટલે અન્ય યોની બન બડે ભાગ માનસ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. એટલે જ કહ્યું કે માનવ દેહ દુર્લભ છે. સ્વયં શંકરાચાર્યજી પણ કહે છે આ 3 વસ્તુ જીવનમાં દુર્લભ છે. દુર્લભમ ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. આ 3 વસ્તુ જીવનમાં દુર્લભ છે. એક મનુષ્યત્વ દુર્લભ છે. શું આ જન્મના કર્મો પરથી આપણને એવું લાગે છે કે ભગવાન આવતા જન્મમાં પણ માણસ જ બનાવશે? વિચાર કરો. કારણ કે જેમ કોઈ એક્ટર હોય ને પહેલી વાર જે રોલ મળ્યો હોય ને, અને એ રોલ જો એ સારો નિભાવે તો દરેક વખતે એને એ જ રોલની ઓફર આવે. કોઈ વિલનનો રોલ બહુ સારો કરે તો પછી દરેક વખતે એને વિલનના રોલની જ ઓફર આવે. એમ ભગવાને માનવ દેહ આપીને એક મોકો આપ્યો કે આને કેવી રીતે જીવવું ગમે છે. તો વિચાર કરજો, શું આપણું જીવન એક આદર્શ માનવ તરીકેનું છે? અને આ દેહમાં જે રીતે નિભાવીને જશો, આવતા જન્મમાં એવો જ રોલ મળશે. અને એટલા માટે કોશિશ કરજો કે એવી રીતે જીવવું. કારણ કે જો કોઈ યોનીને યાદ અપાવવું પડે, ઘોડાને કેવું પડે ઘોડો થા, સિંહને કેવું પડે સિંહ થા, હાથીને કેવું પડે હાથી થા, પણ માણસને રોજ કેવું પડે માણસ થા. રોજ એને યાદ અપાવવું પડે. મનુષ્યત્વમ દુર્લભ છે. માણસ થયા પછી મુમુક્ષુત્વમ દુર્લભ છે. મોક્ષની ઈચ્છા દુર્લભ છે. ભગવત પ્રાપ્તિની ઈચ્છા દુર્લભ છે. જેના ચિત્તમાં આ ઈચ્છા પ્રગટે ને કે મારે ભગવાન મેળવવા છે, આ બહુ જ પુણ્યોના ઉદય પછી આવો વિચાર આવતો હોય છે. એમને એમ કોઈને ભગવાન મેળવવાની ઈચ્છા નથી થતી. કેટલા જન્મોના પુણ્યો ભેગા થાય ને પછી ભગવાન મેળવવાની ઈચ્છા થાય. અને ત્રીજું કહ્યું મહાપુરુષ સંશ્રય. કોઈ મહાપુરુષનું સાનિધ્ય દુર્લભ છે. આ 3 વસ્તુને દુર્લભ કહી છે. ઋષભદેવજી કહેવા લાગ્યા, પુત્રો, બાળકો, દુર્લભ માનવ દેહ મળ્યો છે.
ભોગો ભોગવવામાં અને ખતમ ન કરી નાખતા. ભગવાનની ભક્તિ કરજો, એના દ્વારા જ આ માનવ દેહની સફળતા ને સાર્થકતા છે. એમ સમજાવી આગળ ભરતજી એમના પુત્ર થયા. કહેવાય છે કે ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. આદર્શ રાજા થયા. સમય થાય પોતાનું રાજપાટ છોડી વનમાં આવ્યા. જો અહીંયા દરેક રાજાઓની કથા તમે સાંભળશો ને તો યોગ્ય રાજાપણું બધું જ નિભાવી સમય થઈ પોતાની જગ્યા ખાલી કરે છે. ઘણીવાર એ સમય થાય માણસે પોતાના સમય અનુકૂળ પ્રવૃત્તિઓ બદલતા, કારણ કે માણસની સમજ એની ઉંમર સાથે બદલાય નહીં ને તો એના જીવનમાં ઉદ્વેગ બન્યો રહે. આપણે જેમ નાના બાળક હોઈએ ત્યારે ઢીંગલી ને રમકડાથી રમતા હોય, આપણને બહુ ગમે, છોડીએ નહીં, રડીએ પણ આપીએ નહીં. પણ 20 વર્ષનો થાય પછી એ ઢીંગલીને જોઈને હસે કે આમાં શું મજા આવતી. એનાથી મોટો થાય તો બીજા વિચાર, જેમ જેમ ઉંમર થાય એમ એની સમજ બદલાય. એટલે કે યોગ્ય ઉંમરે યોગ્ય સમજ કેળવતા શીખવું જોઈએ. નહીં તો ઘણીવાર ઘણાની લાયકાતમાં કેવલ ઉંમર લાયક જ હોય છે, બીજી કોઈ લાયક જ નથી હોતા. તો ઉંમર લાયક થવું એ લાયકાત નથી, વયોવૃદ્ધ થવું જોઈએ. જો જીવનમાં સન્માન, પ્રેમ અને આશીર્વાદ આ પ્રાપ્ત કરવાના હોય, માંગવાના ના હોય. પ્રેમ માંગો ને પછી મળે તો મજા જ ના આવે. માન માંગો ને અને મળે તો મજા જ ના આવે. એમ જ આશીર્વાદ પણ માંગો ને મળે ને તો મજા જ ના આવે. આ બધું તો સામેવાળાના હૃદયમાં પ્રગટાવવું પડે, અને પ્રગટાવવા માટે પોતે ઘસાવવાની તૈયારી રાખવી પડે, એના પાત્ર બનવું પડે. આ બધી લઈ લેવાની વસ્તુઓ નથી, આ બધી પામવાની વસ્તુઓ છે. અને પામવું અને લઈ લેવું આ બંનેમાં બહુ મોટો ફરક છે. કારણ કે લઈ લેવામાં બળ પ્રયોગ કરવો પડે અને પામવામાં છોડવાની તૈયારી જોઈએ, ઘસાવાની તૈયારી જોઈએ. અહીંયા આગળ ભરત રાજાનું વર્ણન આવ્યું. સમય થઈ ગયા વનમાં એક નદીના કિનારે નાનકડી કુટિયા બનાવીને રહે છે. હરિના નામનો જાપ કરે છે. રોજ સવારે જાય, નદીમાં સ્નાન કરે, સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કરે, પાછા કુટિયામાં આવે, માળા લઈને બેસી જાય, હરિ 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 નામનું સ્મરણ કરે. દિવસો ક્યારે બદલાય કોણ જાણે. સબદિન હોત ન એક સમાન. એટલે જ ભગવતીઓએ કહ્યું ને, આજે જેટલો સારો દિવસ ચાલી રહ્યો છે કાલે આવો જ જશે એ ભરોસે ન રહેતા. એટલે કે આજની ઘડી રડિયામણી, આજનો લાવો લીજીને આપણે એટલે જ કહીએ છીએ. આજ સારી ગઈ તો એનાથી કોઈ એવી ગેરંટી નથી કે કાલ પણ આવો જશે. કોણ જાણે કાલે સવારે જાગ્યા ને કેવા સમાચાર મળે. આ બધું છૂટીએ જાય. અને એટલા માટે વૈષ્ણવે તો મળેલા મોકા ગુમાવવા નહીં. આજે નહીં તો કાલે કરી લઈશ. પેલું મહાભારતમાં એવો પ્રસંગ આવે છે ને કે જયારે ભીમ અને અર્જુન, યુધિષ્ઠિર ને બધા ઉભા હતા, રથ કંઈક તૈયાર કરતા હતા, અને એટલામાં કોઈ ભિખારી આવ્યો અને યુધિષ્ઠિરને કહ્યું કે કંઈક આપો ને. યુધિષ્ઠિરે કહ્યું કે કાલે આવજો. અને આટલું કહ્યું એટલે ભીમ ઢોલ ગળામાં લઈને આખા ગામમાં ઢોલ પીટવા લાગ્યો. મારા ભાઈએ સમયને જીતી લીધો, મારા ભાઈએ સમયને જીતી લીધો. યુધિષ્ઠિર કે અહીંયા આ શું સમયને જીતી લીધો, આ શું નવું નવું ઊભું કર્યું? કે તમે કહ્યું ને ભિખારી કે કાલે આવજે. હા, તો શું કાલે સંભવ ના હોય કે આપણે ભિક્ષા આપવા સમર્થ ન હોઈએ? કાલે શું એવું ના હોય કે ભિખારી સુખી થઈ ગયો હોય? કાલે એવું ના હોય કે આપણે જીવિત ન હોઈએ? કાલે શું એ સંભવ નથી કે પેલો જીવિત ન હોય? કાલે શું એ સંભવ નથી કે આપણા બંનેનો મેળાપ ન થાય? આમ લાંબુ લિસ્ટ ગણાવીને કહ્યું, આપે સમયને જીત્યો એટલા માટે કહું છું કે કાલે કહ્યું કે કાલે આવજે એમ કહ્યું આપે, એટલે આપ એમ માનો છો કે કાલે આપણે હોઈશું, એ હશે, એ ભિખારીનો ભિખારી હશે, આપણે રાજાના રાજા હોઈશું, આપણી પાસે ધન હશે, એની પાસે નહીં હોય, અને આપણે આપીશું ત્યારે એ સુખી થશે. આટલી અસંભાવનાઓ છે. અને જો આપ ગેરંટીથી કહેતા હો કે કાલે આવજે તો આપે સમયને જીતી લીધો. યુધિષ્ઠિરને ભૂલ સમજાઈ, તુરંત ભિક્ષુકને બોલાવ્યો અને એ જ સમય દાન આપી દીધું. કાલ પર છોડવું એટલે સમય પર ભરોસો. એક જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, બધા પર ભરોસો કરજો પણ સમયનો ભરોસો ન કરતા. કારણ કે આ ક્યારે કરવટ લે ને ખબર નથી હોતી. આપણે તો કેટલાય પ્લાનિંગો કરી રાખ્યા હોય. ઘણીવાર એફડી પાકે એના પહેલા તો એ પાકી ગયો હોય, એ પાકીને ખરી ગયો, કોણ જાણે. એટલે બધા પર ભરોસો કરજો, સમય પર ભરોસો ના રાખતા. અને એટલા માટે સત્કર્મ કરવાની જે ક્ષણો મળી હોય ને એને ઝડપી લેજો. એને ક્ષણ માટે પણ ટાળતા નહીં. ઘણીવાર આપણને એમ થાય કે હા હમણાં કરું છું, એટલામાં પેલો કોઈ સેવા કરીને નીકળી ગયો, એટલે આપણને થાય કે એક ક્ષણ ચૂક્યા અને આપણી સેવા ગઈ.
સત્કર્મ કરવા, સેવા કરવા માટે જ્યારે અવસર મળે તકને ઝડપી લેવી, પકડી લેવી. સારા વિચાર આવે ને એને બહુ ટાઈમ નહીં આપવો, તુરંત સત્કર્મ કરી લે. અને ખરાબ વિચાર આવે ને એને 24 કલાક આપવા. કારણ કે સારા વિચારને જો ટાળ્યું ને તો કોઈ ને કોઈ સંસારનો વ્યક્તિ આવી તમારો વિચાર બદલીને જતો રહેશે. અરે તું એક નહીં આપે તો ક્યાં બગડી જવાનું છે, તારે એકના કઈ કથા કરવાથી કથા થશે, કેટલાય મનોરથી મળી જશે ને કેટલાય તમને એમ થાય વાત તો સાચી, ઘણા કરનારા છે, હું ના કરું તો એમાં ક્યાં ખોટું, એમ કરી તમારો વિચાર બદલી નાખો. અને એટલા માટે સત્કર્મનો વિચાર આવે ત્યારે એને સમય બહુ ના આપો, તુરંત કરી દો. નહીં તો તમારા હાથમાં પૈસા રહી જશે અને પુણ્યો સરકી જશે. અને એટલે જ કહીએ ને કે અહીંયા ભેગી કરેલી સંપત્તિ આવતા જન્મમાં લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. અને એટલે લોકો છોકરાઓને કે તમારા માટે આટલું આટલું મૂકી જવાના. છોકરો કે તો લઈ જાવ ને ભેગું, હું ક્યાં ના પાડું. અને કદાચ કોઈ બેંકની બ્રાન્ચ ઉપર ખુલી જાય તો કોઈ મૂકીને જાય એવા છે? પણ આ મારી પાસે ઉપાય છે કે અહીંયા ભેગું કરેલું આવતા જન્મમાં લઈ જવાય. અને એનો એક જ ઉપાય, તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો. મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરશો તો એ પુણ્ય આવતા જન્મમાં તમને સુખ આપ્યા કરશે. જેમ તમે અહીંયાથી અમેરિકા જાઓ તો કેવા રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરીને વાપરો છો, રૂપિયા ત્યાં નથી ચાલતા એટલે ડોલરમાં. એમ અહીંયા ભેગા કરેલા આ સુખને જો તમારે આવતા જન્મમાં ભોગવવા હોય તો આ કળા શીખી જાઓ. સુખ આવે પુણ્યમાં કન્વર્ટ કરો, ભેગું કરીને રાખો, પુણ્યમાં કન્વર્ટ કરો, ભેગું કરીને રાખો, પુણ્યમાં કન્વર્ટ કરો, ભેગું કરીને રાખો. કારણ કે પૈસા તો મૂકી જવા જ પડશે અને પુણ્યો મૂકવા જશો ને તો એ તમારો પીછો છોડશે નહીં. અને એટલા માટે આ કલા શીખી જવી કે ભગવાને આપ્યું છે તો એ સુખ પુણ્યમાં કન્વર્ટ કરી ભેગું કરતા જાઓ. અહીંયા ભરત રાજા દિવસો સારા જઈ રહ્યા છે, પણ સમય ક્યારે કરવટ લે કોને ખબર. એક દિવસ નદીમાં સ્નાન કરવા માટે ગયા, સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કરવા માટે જ્યાં જલની અંજલિ ભરવા જાય એટલામાં સિંહની ત્રાડ સંભળાઈ. સિંહની ત્રાડ સંભળાઈ ને ત્યાં કેટલાક હરણાઓ જલ પીતા હતા. એમાં એક ગર્ભવતી હરણી હતી અને સિંહની ત્રાડ સંભળાઈ તો ગભરાઈ ગઈ હરણી, કૂદી ગઈ જલમાં. પ્રસવ થઈ ગયો અને બચ્ચું તણાતું તણાતું રાજાના હાથમાં આવી ગયું. અરે નવજાત હરણનું બચ્ચું, અરે આ તો તણાઈ જશે, આ મરી જશે. તુરંત કિનારે લઈને આવ્યા, કુમળું કુમળું લીલું ઘાસ નદી કિનારે ઉગ્યું હતું તોડીને લાવ્યા, હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત છે, પણ આ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. ખવડાઈ પીવડાઈને એને રવાના એના જીવનમાં કરવું જોઈએ, પણ મોહ કોને કહેવાય? હવે હું આને નહીં જીવાડું ને તો આ બચશે જ નહીં, હવે હું આનું નહીં કરું ને તો પછી આ જીવી જ નહીં શકે. અરે આખી દુનિયાને આપણે જીવાડીએ છીએ. એક બે વ્યક્તિ માટે આપણને એમ લાગે કે મારે કારણે આનું ચાલ્યું. ઘણા કે આપણે આને ગોઠવી દીધા, પણ તારું કોણે ગોઠવ્યું એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. એટલે ક્યારેય કોઈ એવો અહંકાર રાખવો નહીં કે આપણે કોઈનું જીવન બનાવનારા છે. આ દુનિયામાં જે આવે છે ને એ બધા પોતાના ભાગ્ય લખાવીને આવે છે. એ ભાગ્ય આપણને નિમિત્ત કર્યા, બાકી આપણે કોઈનું કંઈ કરનારા નથી. આપણે આપણું કરી લઈએ ને એ ઘણું છે, આપણે આપણું નથી કરી શકતા. જીવન કેટલા લોકોના સહારે જતું હોય છે, વિચાર કર્યો છે? તમે આજે આટલા સુખી છો એમાં તમારા માટે ભગવાને નવી નોટ છાપીને તો નથી આપી, ક્યાંક કોઈના ખિસ્સામાંથી જાય છે ત્યારે આપણા ખિસ્સામાં આવે છે. એટલે જીવન કેટલાના સહારે ચાલતું હોય છે. અને એટલા માટે ક્યારે પણ પોતાના જાત પર અહંકાર નહીં કરવો. કારણ માણસ મરી જાય ને ત્યારે ચાર ખભાની જરૂર પડતી હોય છે. એટલે પ્રતિ પલ પ્રતિ ડગલે પગલે માણસને માણસની જરૂર છે. વિજ્ઞાન, અત્યારનું વિજ્ઞાન બહુ જ કોશિશમાં લાગ્યું છે કે માણસને જીવવા માટે જીવતા માણસની જરૂર ન પડે. એટલા પ્રકારના ઉપકરણો એ શોધી રહ્યું છે કે કોશિશ કરીએ કે આ માણસને જીવવા માટે કોઈની જરૂર ન પડે. જો પહેલા સમયમાં આપણે એરપોર્ટ જતા, રેલવે સ્ટેશન જતા તો બધા કેવા એકબીજા જોડે વાત કરતા, આ કરતા એ કરતા. અત્યારે જુઓ બધા ટક 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 આમાં જ લાગ્યા હોય ને. બાજુમાં બેઠો જુએ નહીં, કારણ પછી ઇયરફોન કાનમાં હોય. તમે અત્યારે જુઓ તો
કોશિશ કરી રહ્યું છે વિજ્ઞાન કે માણસને માણસની જરૂર ન પડે. પણ એક વસ્તુ સમજી લેજો, જે દિવસે વિજ્ઞાન માણસને માણસ વગર જીવડાવવામાં સફળ થઈ ગયું ને, એ દિવસે દુનિયા બહુ કદરૂપી બની જશે. માણસ સામાજિક પ્રાણી છે, કારણ કે મશીનો સગવડતા આપશે, હૂંફ નહીં આપી શકે. હવા અને હૂંફ આ બેથી તો માણસ જીવે છે. એ માનો સ્પર્શ મશીન ક્યાંથી આપશે? એ પિતાની સુરક્ષા મશીન ક્યાંથી આપશે? એટલે વિજ્ઞાન કોશિશ તો કરે છે કે માણસ એકલો પણ મજા કરી શકે, પણ જ્યારે માણસ વગર માણસ જીવતો થશે ત્યારે આ દુનિયા બહુ જ કદરૂપી બનશે. અહીંયા થયું હું જીવાડાવું છું, મારે કારણે ચાલે. ભરતજીને એમ થયું, અરે હું આની રક્ષા નહીં કરું ને તો આ બચશે, મરી જશે. એટલે હવે તો હરણને માળા ફેરવતા હોય ને હરી 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 કરતા આંખ ખોલીને જુએ ક્યાંક દૂર તો નથી ગયું. અને આવું બધું આપણા બધા સાથે થાય છે ને. માળા કરવા બેઠા હોય ને ફોનની ઘંટડી વાગે તો માનવું હરણ કૂદ્યું. સેવા કરવા બેઠા હોય ડોરબેલ વાગે તો માનવું હરણ કૂદ્યું. આ બધાના જીવનમાં હરણ કૂદે છે. જે મનનું હરણ કરી જાય હરણ. અને હવે તો હરી હરી ઘટવા લાગ્યું અને હરણ હરણ થવા લાગ્યું. માળાએ મુકાઈ ગઈ, આખો દિવસ હરણની પાછળ પાછળ ફરે. વિચાર કરો, આવ્યા હતા રાજપાટ છોડી ભક્તિ કરવા, અને વનમાં આવીને પણ મન હરણમાં ફસાઈ ગયું. આ મન તો એવું જ છે. અને એટલા માટે વૈષ્ણવે સતત સાવધાન રહેવું, સતત સાવધાન રહેવું. મન ક્યારે બગડી જાય જરૂર નથી કે ઘરમાં જ બગડે, એ તો મંદિરમાં જઈને બગડે, હવેલીમાં જઈને બગડે, સત્સંગમાં જઈને બગડે. મનનો કોઈ ભરોસો નથી. એટલે વૈષ્ણવે સતત સજાગ રહેવું. થયું હરણ 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 થવા લાગ્યું. એમ કહેવાય એકવાર હરણનું ટોળું એ હરણના બચ્ચાએ જોયું અને એમની જોડે નીકળી ગયું, અને આ રાજાનું મન હરણમાં રહી ગયું. આપણે ત્યાં એમ કહેવાય, જેવા કર્મો કરો એવી યોની મળે, અને જેવું સ્મરણ કરો એવા પ્રકારની. જેમ કર્મ પ્રમાણે સુખ દુઃખ મળે અને સ્મરણ પ્રમાણે યોની મળે. આપણે જેવા કર્મો કર્યા એ પ્રમાણે સુખ દુઃખ ભોગવીશું, અને જે સ્મરણ કર્યું એ પ્રમાણે યોની. અને એટલા માટે જ કહીએ લોકો કે સોશિયલ વર્ક, સમાજ સેવા બધું જ કરવાનું, પણ પ્રભુનું સ્મરણ નહીં ચૂકવાનું. કારણ કે તમે સત્કર્મ કરીને પુણ્ય પામશો, પણ સારું સ્મરણ નહીં કરો ને તો યોની ખરાબ મળશે. ઘણી વાર આપણને એમ થાય ને, આટલા મોટા શેઠના આટલા મોટા ઘરમાં એને પોતાને 10 નોકર, પણ પોતાના પેટ પાછળ કેટલો ટાઈમ આપે છે. એને ખોળામાં લઈ લઈને ફરે, એનો રૂમ જુદો, એની ગાડી જુદી, એનું બધું જ સાચવે. ત્યારે એમ લાગે કે આણે બહુ પુણ્યો કર્યા હશે, પણ સ્મરણ સારું નહીં કર્યું હોય, નહીં તો દીકરો બનીને આવે, કૂતરો બનીને ના આવે. જો સારું સ્મરણ કર્યું હોત તો પુત્ર બનીને આવે, પેટ બનીને ના આવે. અને એટલા માટે સત્કર્મ કર્યા પછી પણ આપણે બધાની તકલીફ શું, સારું કર્યા પછી પણ ટેન્શન લઈને ઘરે આવી. આની જોડે આટલું સારું સારું કર્યું તોય આણે આમ કર્યું. એટલે એક વસ્તુ યાદ રાખજો, કેવલ સત્કર્મો સુખ નથી આપતા, પણ સત્કર્મોની સાથે સારી સમજ ન રાખી તો બહુ લાંબા સમય સુધી તમે સત્કર્મો કરી નહીં શકો. અને બીજી વાત એ પણ યાદ રાખવી, કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી પોતાના સત્કર્મો છોડી પણ નહીં દેવા. પેલાને તો ખાલી બોલવું જ હતું, અને એ બોલીને નીકળી ગયો, ને આપણને હવે હું સેવા નહીં કરું, ને હવે હું આમ નહીં કરું. એમાં નુકસાન કોને ગયું? બોલીને પેલો તો ભૂલી ગયો, પણ આપણે આપણા સત્કર્મ છોડીને બેસી ગયા ઘરે, તો નુકસાન તો આપણને જ છે. એટલે કોઈ નાદાનના કહેવાથી પોતાના જે સત્કર્મો મળ્યા હોય એને છોડવાની, એમાં અડગ રહેવું. થયું હરણમાં મન રહેવું, દેહ પડ્યો, છેલ્લી ઘડીએ હરણને યાદ કર્યું, એટલે આવતા જન્મમાં હરણ થયા. કારણ કે અંતિમ સમય બહુ મહત્વનો છે. આખી જિંદગી સ્મરણ કર્યું, પણ જો છેલ્લી ઘડી ચૂકી જાવ ને તોય ચૂકી જવાય. એક બહેન તૈયાર થયા બરાબર, અને કાચમાં જોયું, થયું કે બહુ સરસ તૈયાર થઈ છું, લાવને ફોટો પડાઈ જાઉં. 5 કિલોમીટર દૂર ફોટો પાડવાની દુકાન હતી, અને બેન ચાલતા ચાલતા નીકળ્યા. વચમાં બજાર આવ્યું, ટ્રાફિક આવ્યું, ધૂળ ઉડે, ધુમાડો ઉગે, બધું તૈયાર થયેલું બધું બગડી ગયું. ધૂળ ચહેરા પર લાગીને વાળ વિખરાઈ ગયા. અને ત્યાં દુકાનવાળા, ફોટોવાળાની દુકાને ગયા ને કહ્યું મારો ફોટો પાડ. અને પેલા ફોટો પાડીને આપ્યો ને કહ્યું કે આ હું ક્યાં છું? મેં કાચમાં મારી જાતને જોઈતી, હું તો સરસ તૈયાર થઈ હતી, આ તે ફોટો પાડ્યો કોનો છે? બેન ઘરેથી નીકળ્યા એ ના આવે, ફોટો પાડતી સમયે જે સામે ઉભા હો ને જેવા હો એવો ફોટો આવે.